મિત્રો યુટ્યુબ ચેનલ અંદર સ્વાગત છે બધા મિત્રોને। જય માતાજી। તો મિત્રો આપણે નાગરવેલના પાના વિશે વાત કરીશું। તો સૌથી પહેલાં આનો ઉપાય આપણે જાણી લેવાનું છે। આ નાગરવેલના પાનાનો સૌથી મોટામાં મોટો ઉપાય છે મિત્રો મસ્ત મજાનો, એ આપણે જાણી લઈશું। એટલે વિડીયોને તમે એન્ડ તક જોજો એટલે તમને તરત જ આનું કઈ આધુનિક દવાઓનો ઉપયોગ પણ કરે છે અને આ નાગરવેલના પાનાને ચાવવાથી એ પણ શું ફાયદા થાય છે, પણ આ મસ્ત મજાનો આ વિડીયો તમે એન્ડ તક જોશો એટલે તમને આ વિડીયોની અંદર ખબર પડી જશે। તો મિત્રો ચાલો આપણે ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અને લાઈક કરવાનું પણ ના ભૂલશો। અને આપણે ચાલો તો આપણે વિડીયો ચાલુ કરીશું। તો મિત્રો આ નાગરવેલના પાનાને ખાસ મળતી તમામ મોઢાની સમસ્યાઓ પણ દૂર કરી શકવામાં આવે છે, જેથી કરીને તો આપણે વિડીયો ચાલુ કરીએ। નમસ્કાર મિત્રો, આપણે વાત કરીશું આપણા ઘરના મંદિર અને અનેક શુભ પ્રસંગો ઉપયોગ લેવાતા નાગરવેલના પાન વિશે। મોટા ભાગના લોકો તેને માત્ર પૂજા અથવા પાન ખાવા ઓળખે છે, પરંતુ આધુનિક નાગરવેલ પાન ગુણોમાં ભરપૂર માનવામાં આવે છે। નાગરવેલમાં પાનમાં વિટામિન સી, વિટામિન એ, કેલ્શિયમ, ઓક્સિજન અને ઔષધીય તત્વો હોય છે। તત્વો શરીરને તંદુરસ્ત રાખવા મદદરૂપ બની શકે છે। તેના પાનમાં કુદરતી એન્ટીરિયલ અને એન્ટીસેપ્ટિક ગુણ હોય છે, તે શરીરને વિવિધ ચેપ બચાવવામાં સહાયક બની શકે છે। નંબર 1, પાચન શક્તિમાં મદદરૂપ। જમ્યા પછી યોગ્ય રીતે મર્યાદિત પ્રમાણમાં નાગરવેલના પાન લેવાથી પાચન ક્રિયા સુધારવામાં મદદ મળી શકે છે। તે ગેસ, આયન, પેટના ભારેપણ, લાગણી ઘટાડવામાં મદદરૂપ બની શકે છે। પ્રશ્ન નંબર 2, મોઢાની દુર્ગંધ ઘટાડવામાં મદદ કરે છે। નાગરવેલના પાન રહેલા કુદરતી ગુણોને મોઢાની દુર્ગંધ ઘટાડવામાં, મોઢાને તાજગી અને અનુભવ મદદ કરવામાં બની શકે છે। 3, રોગ પ્રતિકારક શક્તિનો સહારો। નાગરવેલ પાનમાં રહેલા કેટલાક એન્ટીઓક્સિડન્ટ તત્વો શરીરમાં કુદરતી રોગ પ્રતિકારક શક્તિને ટેકો આપી શકે છે, શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ બની શકે છે। પ્રશ્ન નંબર 4, શરદી ઉધરસમાં પરંપરાગત ઉપયોગ। ઘણા વિસ્તારોમાં નાગરવેલના પાનનો ઉપયોગ શરદી અને હળવા ઉધરસ ઘરેલું ઉપચાર તરીકે કરવામાં આવે છે। જો કે ગંભીર તકલીફ હોય તો ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે। પ્રશ્ન નંબર 5, સાંધાના દુખાવાના પરંપરાગત ઉપયોગ। આયુર્વેદમાં નાગરવેલ પાનને થોડું ગરમ કરીને દુખાવાના ભાગ પર રાખવો પરંપરાગત ઉપયોગ જોવા મળે છે। કેટલાક લોકોને તેનો આરામ મળે છે અનુભવ થાય, પરંતુ તેના સમાન અસર જ એવું જરૂરી નથી। 6 નંબર, ઘા અને સોજાનો ઉપાય। નાગરવેલના પાનમાં કેટલાક કુદરતી ગુણ ઘા અને હળવા સોજા પરંપરાગત રીતે ઉપયોગી લેવાય છે। જો કે ઊંડા ઘા અથવા ગંભીર ઈજા માટે હંમેશા તબીબી સારવાર લેવી જોઈએ। પાનમાં એન્ટીઓક્સિડન્ટ અને એન્ટીવાયરલ ગુણ તત્વોને સ્વસ્થ રાખવામાં મદદરૂપ કરે છે, પરંતુ તેનો ઉપયોગ નાના છોલા અથવા ખીલ માટે પણ કરવામાં આવે છે। માથાના દુખાવા। કેટલાક લોકો નાગરવેલના પાનના પર્મ અને માથાના દુખાવાનો ઉપયોગ કરે છે। લોકો જે માથાનો દુખાવો વારંવાર રહેતો હોય તે ગંભીર હોય તો તેને ડૉક્ટરની સલાહ લેવી જરૂરી। શરીરમાં તાજગી અનુભવ। નાગરવેલના પાનમાં સુગંધ અને કુદરતી તત્વો શરીરમાં તાજગી અનુભવ કરવામાં મદદ બની શકે છે, કારણે ઘણા લોકો ભોજન પણ મર્યાદિત પ્રમાણમાં તેનો ઉપયોગ કરે છે। પરંપરાગત આયુર્વેદિક મહત્વ। આયુર્વેદ નાગરવેલમાં અનેક ઔષધીય ગુણો ધરાવતું માનક, પરંતુ તેનો હંમેશા ઉપયોગ માત્ર નિષ્ણાત સલાહ અનુભવ કરવો જોઈએ। નાગરવેલના પાનનો યોગ્ય ઉપયોગ। જો તમે નાગરવેલના પાનનો ઉપયોગ કરો છો તો હંમેશા તાજા, સ્વચ્છ અને ગુણવત્તાવાળા પાન પસંદ કરો। ઉપયોગ કરતા પહેલા સ્વચ્છ પાણીથી સાફ કરી ધોઈ લેવા જોઈએ। મર્યાદિત માત્રામાં જ ઉપયોગ કરો। કોઈપણ વસ્તુ અતિરિક્ત નુકસાનકારક બની શકે છે, જેથી નાગરવેલના પાનનો મર્યાદિત પ્રમાણમાં ઉપયોગ કરવો યોગ્ય માનવામાં આવે છે।
તમાકુ અને અન્ય હાનિકારક પદાર્થો દૂર રહો. ઘણા લોકો નાગરવેલના પાન સાથે તમાકુ, સુપારી અથવા હાનિકારક વસ્તુઓ લે છે. આ વસ્તુઓમાં મોઢા શરીર સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે. જો નાગરવેલ ઉપયોગ કરો તો શક્ય હોય ત્યાં સુધી તમે હાનિકારક પદાર્થો વગર ઉપયોગ કરો. કોને સાવચેત રાખવી જોઈએ? ગર્ભવતી મહિલાઓ, સ્તનપાન કરવા માટે માતાઓ, ગંભીર બીમારી ધરાવતા હોય તેઓ નિયમિત દવાઓને નાગરવેલના ઔષધિ ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની આધુનિક નિષ્ણાત સલાહ લેવા જરૂરી છે. સ્વસ્થ જીવનશૈલીમાં સૌથી મોટું ઔષધ માત્ર નાગરવેલના પાનમાં પૂર્ણ સ્વાસ્થ્ય મળતું નથી. સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સ્વસ્થ જીવનશૈલી લાંબા ગાળાના સ્વાસ્થ્ય માટે સૌથી મહત્વપૂર્ણ છે. નાગરવેલના પાન આપણા દેશની વર્ષોથી પરંપરાગત રીતે આવ્યા છે. તે કેટલાક ગુણો પણ ટેકો આપી શકે છે, પરંતુ તેનો ઉપયોગ સમજદારીપૂર્વક મર્યાદિત પ્રમાણમાં કરવો જોઈએ. કોઈપણ આરોગ્ય સમસ્યા, ઘરગથ્થુ ઉપચાર, આધાર અને બદલવા આપણી તબીબી સલાહ લેવી હંમેશા શ્રેષ્ઠ રહે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી શકતો હોય તો વિડીયોને લાઇક, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી આધુનિક દવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરવાનું ના ભૂલશો.